હેલો વિદ્યાર્થી મિત્રો, હું મારી ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 5 ના આઈડિયલ સ્વાપોથીના આસપાસના વિડીયો લાવી રહ્યા છીએ। તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેવો, જેથી દરેક વિષયના તમને 1 થી 8 ધોરણના વિડીયો આ ચેનલમાં જોવા મળે। તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો, તેથી એ લોકો પણ જોઈ શકે। તો ચાલો આપણે પહેલા પાઠનું નામ જાણી લઈએ। પહેલા શું છે તો કે આસપાસનો પહેલો પાઠ છે મજાની ઇન્દ્રિયો। એની નીચે આપેલા છે તમને વિકલ્પ। તો આપણે પહેલાનું સોલ્યુશન કરી તો કે નીચેનામાંથી કયું જંતુ પોતાના સ્ત્રી કીડાને તેની ગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે? તો કે રેશમનો કીડો। કીડી પોતાના જૂથની કીડીને કેવી રીતે ઓળખે છે? તો કે સુગંધથી। ખાલી જગ્યા રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે? તો કે ઘુવડ। નીચેનામાંથી કયું પક્ષી આપણાથી 4 ગણું દૂરથી જોઈ શકે છે? તો કે સમડી। જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે જ વસ્તુ ગરુડ કેટલા મીટર દૂરથી પણ જોઈ શકે છે? તો કે 8। પક્ષીઓને સાંભળવા માટે ખાલી જગ્યા હોય છે? તો કે નાના છિદ્રો, એટલે કે કાણા, નાના કાણા કહેવાય એને, પણ આમાં આપણે આસપાસમાં લખીએ ત્યારે નાના છિદ્રો હોય છે લખવાના। નીચેનામાંથી કયા પ્રાણીના કાન કદમાં ખૂબ મોટા હોય છે? તો કે હાથી। માછલી ખાલી જગ્યા ભયની ચેતવણી આપે છે? તો કે વિદ્યુત સંકેત દ્વારા। ઈસવીસન ખાલી જગ્યામાં આવેલા સુનામીની ચેતવણી પ્રાણીઓ દ્વારા મળી શકી હતી? તો કે 2004માં। ઈસવીસન 2004માં આવેલા સુનામીમાં કયા ટાપુની આદિજાતિ પ્રાણીઓની ચેતવણીની મદદથી સલામત રહી શકી હતી? તો કે ડી અંદમાન। નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો કે ગરોળી। કઈ ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી? તો કે શિયાળો। સ્લોથનો ખોરાક શું છે? તો કે પર્ણ। 14મો વિકલ્પ છે સ્લોથ આશરે કેટલા વર્ષનું જીવન જીવે છે? તો કે 40। સ્લોથ પોતાના જીવન દરમિયાન કેટલા વૃક્ષો પર જાય છે? તો કે 8। વાઘની ગર્જના કેટલા કિમી દૂર સુધી સંભળાઈ શકે? તો કે 3। વાઘનો શિકાર શેના માટે થાય છે? તો કે ચામડી। કસ્તુરી માટે કોને મારી નાખવામાં આવે છે? કસ્તુરી મૂળ। કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો કે રાજસ્થાન। હવે નીચેની ખાલી જગ્યા આપેલી છે તમને, એમાં પહેલી ખાલી જગ્યા છે મનુષ્યમાં ખાલી જગ્યા સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો કે 5। ખાલી જગ્યા ઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય કહે છે? તો કે ચામડી। કીડી ખાલી જગ્યાની મદદથી ગંધ પારખી શકે છે? તો કે એન્ટેના। ખાલી જગ્યા તેના સ્ત્રી કીડાને તેની ગંધથી ઓળખી શકે છે? તો કે રેશમનો કીડો। ઘુવડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રંગ જોઈ શકે છે? કાળો અને સફેદ। પક્ષીઓની આંખોનું કદ તેમના માથાના કદ કરતા ખાલી જગ્યા હોય છે? તો કે નાના। કોઈ પણ વસ્તુની ખાલી જગ્યા અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે? તો કે ધ્રુજારી। ખાલી જગ્યા વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે? તો કે લંગૂર। ખાલી જગ્યા માછલી એકબીજાને સંદેશો આપવા વિવિધ અવાજો કરે છે? તો કે ડોલ્ફિન। ખાલી જગ્યાએ રીંછ જેવું લાગતું પ્રાણી છે? તો કે સ્લોથ। સ્લોથ ખાલી જગ્યા કલાક ઊંઘે છે? તો કે 18 કલાક। વાઘ ખાલી જગ્યાની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તો કે મૂછો। વાઘની ખાલી જગ્યાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર છે, સાંભળવાની। હાથીનો શિકાર તેના ખાલી જગ્યા માટે થાય છે? તો કે દાંત માટે। ખાલી જગ્યાનો શિકાર તેના શિંગડા માટે થાય છે? તો કે ગેંડા। હવે આ બાજુ એના ઘણા ગોટા આપેલા છે તમને। જીભની મદદથી આપણે અવાજ કાઢી શકીએ છીએ? તો પેલું છે ખોટું। દરેક પ્રાણીની ઘ્રાણેન્દ્રિય એક સરખું કાર્ય કરે છે? સાચું। કીડી પોતાના સાથીદાર અને દુશ્મનને અલગ તારવી શકે છે? સાચું। મનુષ્યની જેમ કીડી પણ સમૂહમાં રહે છે? સાચું। રેશમનો કીડો તેના સ્ત્રી કીડાને તેની સુગંધથી તે જ નજીક હોય તો જ સારી રીતે ઓળખી શકે છે? ખોટું। કીડી જ્યાં જાય ત્યાં પોતાની સુગંધ છોડતી જાય છે? સાચું। કચરાના ઢગલા પાસે કામ કરતા માણસોને તે ગંધ ગમતી હોય છે, માટે તે ત્યાં કામ કરતા હોય છે? ખોટું। માણસ અને પક્ષીની આંખો સરખી હોય છે? ખોટું। માણસ એક આંખે પણ જોઈ શકે છે? સાચું। પક્ષીઓની આંખો એક જ સમયે 2 અલગ અલગ તરફની વસ્તુઓ જોઈ શકે છે? સાચું। પક્ષીઓ સાંભળી શકતા નથી? તો કે ખોટું। પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ રહેલો છે? સાચું। આપણી જેમ પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે? સાચું। પ્રાણીઓ ક્યારેય ઊંઘતા નથી? તો કે ખોટું। વાઘ રાત્રે આપણા કરતા 8 ગણું સારી રીતે જોઈ શકે છે? ખોટું। એક વાઘ બીજા કોઈ વાઘને તેના પેશાબની ગંધથી પણ પારખી શકે છે? સાચું। હવે નીચે તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે।
તો કે કઈ ઇન્દ્રિયની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વગર પણ ઓળખી શકાય? તો કે ઘ્રાણેન્દ્રિય નાકની મદદથી. જેમની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો. તો કે કીડી, મચ્છર, રેશમનો કીડો, કૂતરો, બિલાડી, વાઘ વગેરે પ્રાણીઓ. કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો કે કીડી પોતાને મળેલો ખોરાક પોતાના દરમાં લઈ જાય છે. કીડી પોતાને મળેલા ખોરાકનું શું કરે છે? તો કીડી પોતાને મળેલો ખોરાક દર સુધી લઈ જાય છે અને ત્યાં વેચીને ખાય છે. કીડીના માર્ગમાં આળસ મૂકવામાં આવે ત્યારે તે શું કરે? તો કે કીડીના માર્ગમાં આળસ મૂકવામાં આવે ત્યારે તે માર્ગ બદલીને અથવા આળસની ઉપર થઈને કે નીચેથી કે બાજુમાંથી પોતાના દર સુધી પહોંચે છે. પછી છે છઠ્ઠું, મચ્છર આપણને કેવી રીતે શોધી લે છે? મચ્છર આપણને માણસના પગની પાણીની ગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. કૂતરો બીજા કૂતરાને કેવી રીતે ઓળખી લે છે? તો કે કૂતરો બીજા કૂતરાને તેના પેશાબ અને મળની ગંધથી ઓળખી લે છે. એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમતી હોય. એટલે કે તમને જે ગમતું એ 5 વસ્તુના નામ લખવાના. એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમતી નથી. તમને ન ગમતી એવી વસ્તુ તમારે અહીંયા લખવાની છે. 10મો પ્રશ્ન છે, એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? તો કે એક કીડી જ્યાંથી પસાર થાય છે ત્યાં એ પોતાની ગંધ છોડતી જાય છે. તેને સૂંઘતી બીજી કીડીઓ તેની પાછળ ને પાછળ પહોંચી જાય છે. 11મું છે, માણસની આંખો ક્યાં આવેલી છે? માણસની આંખો તેના માથા પર આગળની તરફ આવેલી છે. 12મું છે, કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ આવેલ છે? તો કે ઘુવડની. કયા પક્ષીઓ આપણા કરતા 4 ગણું જોઈ શકે છે? 4 ગણું દૂર જોઈ શકે છે? તો કે સંભળી, ગરુડ ને ગીધ. પક્ષીઓ વસ્તુના અંતરનું અનુમાન કેવી રીતે કરે છે? તો કે જ્યારે પક્ષીઓ બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે છે. પક્ષીઓની આંખોની દ્રષ્ટિનો વિસ્તાર ક્યારે વધારે હોય છે? તો કે પક્ષીઓ જ્યારે તેમની બંને આંખથી જોવે છે ત્યારે તેમની આંખોની દ્રષ્ટિનો વિસ્તાર વધારે હોય છે. જેની આંખો માથાની બાજુઓ પર છે તેવા પક્ષીઓના નામ જણાવો. તો કે કાગડો, પોપટ, ચકલી, કોયલ, મોર વગેરે. મોટાભાગના પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે. હવે છે, ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે? તો કે ધીમો અવાજ સાંભળવા માટે એકદમ શાંત વાતાવરણ અને એકાગ્રતાની જરૂર પડે છે. 19મો છે, પ્રાણીઓ કે પક્ષીઓ બીજા પ્રાણીઓને દુશ્મનની સાવધાની ચેતવણી કેવી રીતે આપે છે? તો કે પ્રાણીઓ અને પક્ષીઓ બીજા પ્રાણીઓ દુશ્મનની સાવધાન થવાની ચેતવણી ખાસ પ્રકારના અવાજ દ્વારા આપે છે. હવે છે 20મો પ્રશ્ન, તમે જેમનો અવાજ ઓળખી શકતા હો તેવા પ્રાણીઓના નામ આપો. તો કે વાંદરો, કૂતરો, બિલાડી, પોપટ, કાગડો, ચકલી વગેરે અવાજ ઓળખી શકીએ છીએ. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે? તો કે પોપટ, વાંદરો, કૂતરો વગેરે જેવા પ્રાણીઓ અને તાલીમ આપવામાં આવે તેમની સાથે સમય પસાર કરવામાં આવે તો તેઓ થોડા અંશે આપણી ભાષા સમજી શકે છે. સ્લોથ કેવી રીતે ઊંઘે છે? તો સ્લોથ વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે. સ્લોથ ક્યારે બીજા વૃક્ષ પર જાય છે? તો કે જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે ત્યારે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ હળવું થવા માટે શું કરે છે? તો કે સ્લોથ હળવું થવા માટે વૃક્ષની નીચે ઉતરીને લટાર મારે છે. સ્લોથ ક્યારે વૃક્ષની નીચે ઉતરે છે? તો કે સ્લોથ અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવી કરવા વૃક્ષની નીચે ઉતરે છે. વાઘ રાત્રે માણસ કરતા કેટલા ગણું વધારે સારું જોઈ શકે છે? તો કે વાઘ રાત્રે માણસ કરતા 6 ગણું સારું જોઈ શકે છે. વાઘ પોતાનો વિસ્તાર કેવી રીતે અલગ પાડે છે? તો વાઘ તેનો વિસ્તાર તેના પેશાબની નિશાની બનાવીને અલગ પાડે છે. હવે નીચે 5મા પ્રશ્નમાં તમને એના પ્રશ્નના ઉત્તર આપેલા છે. ટૂંકમાં ઉત્તર 2 માર્કમાં પૂછાય છે. તો આપણી આંખોની વિશેષતા શી છે? તો કે આપણી આંખો વડે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, વસ્તુનું કદ અને રંગ પણ જાણી શકીએ છીએ. આપણી આંખોની કીકીને આપણે ચારે બાજુ ફેરવીને માથું હલાવ્યા વગર પણ આસપાસની વસ્તુઓ, ચીજ વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો આ બધા પ્રશ્નો તમને આમાં આપેલા જ છે. ખાસ કરીને આમાં પહેલો પ્રશ્ન, પછી બીજો, પછી ચોથો અને 5મો વધારે વખત પૂછાય છે. તો ખાસ કરીને પાકા કરી લેવા. પાછળ પણ છે એક 6થો પ્રશ્ન છે, એ પણ સાપ અવાજ કેવી રીતે અનુભવે છે એ પણ વધારે એક્ઝામમાં પૂછાય છે. પછી છે પ્રશ્ન નંબર 6, એમાં તમને છાપેલા આપેલા છે મુદ્દાસર પ્રશ્ન જે 4 માર્કમાં પૂછાઈ શકે છે.
હવે નીચે આપેલા છે એમાં તફાવત તમને પરીક્ષામાં ઈ પણ જો 2 માર્કમાં પૂછે તો 2 પોઈન્ટ લખવાના છે અને 3 માર્કમાં પૂછે તો 3 બંનેના પોઈન્ટ લખવાના રહેશે. ખાસ હવે ધ્યાન રાખવું તમારે. પછી છે પ્રશ્ન નંબર 7 એના જોડકા આપેલા છે. પછી એના જોડકા છે તો પહેલા આપણે જોઈ ગુજરાત. તો ગુજરાતમાં શું હશે? વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી ઉત્તરાખંડ છે ચીમ કાર્બેટ નેશનલ પાર્ક. પછી અસમ છે તો કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી કર્ણાટક છે બાંદીપુર નેશનલ પાર્ક. મધ્યપ્રદેશમાં આવશે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી છે જોડકું એમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે સિંહ. પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે કાળિયાર. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો દીપડો. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં દરિયાઈ જીવો અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવશે દીપડો. હવે નીચે તમને પ્રશ્ન નંબર 8માં કેટલા કી પ્રાણીઓ આપેલા છે તે તમારે એની કેટલી કલાક ઊંઘે છે તે કહેવાનું છે. ગાય છે તો એ 4 કલાક ઊંઘે, જીરાફ છે તો 2 કલાક, અજગર છે તો 18 કલાક, બિલાડી છે તો 12 કલાક. હવે છે નીચે પ્રશ્ન નંબર 9માં બે નામ જણાવવાના છે. જેમની સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ તો કે વાંદરો, હાથી ને વાઘ. જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા સંભળી, ગીધ ને બાજ. પછી જેમની સૂંઘવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ તો કૂતરો અને વાઘ. ભારતના 2 પક્ષી અભયારણ્યો તો ગુજરાત નળ સરોવર અને રાજસ્થાન ઘાના. જેમની ચામડી માટે તેમનો શિકાર કરવામાં આવે છે તેવા પ્રાણીઓ તો કે વાઘ ને સાપ, મગર ને હરણ. ગુજરાતના 2 રાષ્ટ્રીય ઉદ્યાનો તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો પહેલો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. તો બીજા ચેપ્ટર જોવા માટે તો ફટાફટ આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવું પડશે. તો ફટાફટ કરી દો અને શેર પણ કરો તમારા ફ્રેન્ડને, જેથી એ પણ આસપાસના દરેક વિડીયો જોઈ શકે.